Very good morning to all my friends. SYBA સેમ 4 અર્થશાસ્ત્ર પેપર નંબર 10 તમારું ફરજિયાત પેપર સહકારમાં આજે આપણે ચેપ્ટર નંબર 3 શહેરી સહકારી બેન્કો વિશે જોઈશું. આગળના ચેપ્ટરમાં આપણે બંને અને આગળની બેન્કોનું નાણાં પ્રબંધ વિશે જોયું. હવે આજે આપણે નાગરિક સહકારી બેંક કે જેના વિશે એવું કહેવાય છે એક એવી સહકારી ધિરાણ મંડળી છે કે જેની નોંધણી શહેરી કે અર્ધ શહેરી પ્રદેશમાં થયેલ હોય એ બેન્કો વિશે અભ્યાસ કરવાનો છે. આ બેન્કો વર્તમાન સમયમાં અર્થશાસ્ત્ર ક્ષેત્રે ભારતના અર્થતંત્રમાં ખૂબ જ સારું કામ કરી રહી છે, એટલા માટે આપણે તેનો અભ્યાસ કરવાનો છે. બરાબર, આગળના પ્રકરણમાં આપણે જે કાંઈ ભાઈ જોયું એ બેન્કો પછીની આ બેંકને આપણે શીખવાનું છે. એ બેન્કોનું કાર્યક્ષેત્ર ખૂબ મર્યાદિત હોય છે, જ્યારે શહેરી બેન્કોનું કાર્યક્ષેત્ર ખૂબ જ મોટું હોય છે. તો જોઈએ મિત્રો, શહેરી સહકારી બેન્કો. શહેરી વિસ્તાર આઝાદી પછી આપણા દેશમાં દિન પ્રતિદિન વધતો ગયો છે. લોકો રોજીરોટી માટે કે અન્ય કારણોસર સતત ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારો તરફ ઇમિગ્રેટ એટલે કે સ્થળાંતર થતા રહે છે. એટલે શહેરી વિસ્તારના લોકોને તેમની જરૂરિયાતો માટે ધિરાણ કરવા માટે 2100 નાગરિક સહકારી બેન્કો અને 16,816 નાગરિક સહકારી ધિરાણ મંડળીઓ કામ કરે છે. આ જૂના આંકડા છે, આમાં કદાચ હજી ઘણા વધારા થયા હશે. આ સંસ્થાઓ ટૂંકી આવકવાળા લોકોને ધિરાણ આપે છે. ખાસ કરીને શહેરી સરકારી બેન્કોને મિડલ ક્લાસ લોકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે. આ બેંક દ્વારા જુદા જુદા શહેરી વિસ્તારના લોકોને મધ્યમ ગાળાનું અને ટૂંકા ગાળાનું ધિરાણ ખાસ કરીને પ્રોવાઈડ કરવામાં આવે છે. જે અહીંયા આપણે જોઈશું, 35,000 ઘર મંડળીઓની સભ્ય સંખ્યા 22 લાખની છે, જે આપણે આગળ વ્યવસ્થિત જોવાની છે. આ બેન્કો શહેરી વિકાસ પૂરતી જ મર્યાદિત છે, પણ જ્યાં કામ કરે છે ત્યાં ખૂબ જ એફિશિયન્ટલી કામ કરતી હોય છે. આમાં બે પ્રકારની બેન્કો અત્યારે જોવા મળે છે: અનુસૂચિત શહેરી સહકારી બેન્કો અને બિન અનુસૂચિત શહેરી સહકારી બેન્કો. બરાબર, કે જેઓની થાપણો ખૂબ જ વધુ જોવા મળે છે. સૌ પ્રથમ 5/2/1889 વડોદરામાં શરૂ થયેલી આ બેન્કોનું કાર્યક્ષેત્ર આજે ખૂબ જ આગળ વધી ગયું છે, ખૂબ જ આપણને લોભાવી રહ્યું છે. તો જોઈએ આવી સુંદર બેન્કો શું કામ કરે છે. તમને કીધું એમ 5/2/1889 23 સભાસદો સાથે બરોડામાં સૌ પ્રથમ આ પ્રકારની બેંકની સ્થાપના થઈ હતી. 106 ઘણા બધા વર્ષો આજે આ બેન્કોએ પૂરા કરેલા છે. રાષ્ટ્રીય કક્ષાએ 14 નાગરિક સહકારી બેન્કોને શિડ્યુલ બેન્કોનો દરજ્જો આપેલ છે, જેમાં ગુજરાતની 3 બેન્કોનો પણ સમાવેશ થાય છે. જેમાંની એક એટલે આપણી રાજકોટ નાગરિક સહકારી બેંક. આ બધી જ બેન્કો અગ્રીમ ક્ષેત્રોને ધિરાણ આપે છે. અગ્રીમ એટલે એવા ક્ષેત્રો જે દેશના અર્થતંત્રના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય, જેમ કે ખેતી, ઉદ્યોગ, સેવા સેક્ટર વગેરે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય લીધો છે કે જે દેશમાં કામ કરતી સહકારી બેન્કોએ અગ્રીમ ક્ષેત્રોને ધિરાણ આપવી, જે માટેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે. આમ છતાં રિઝર્વ બેન્કે કહ્યું છે કે ગુજરાતમાં આ બેન્કોનું ધિરાણ ફક્ત 54% હતું, છતાંય આ બેન્કો અન્ય બેન્કો કરતાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને દરેક જગ્યાએ જોવા મળે છે એમ આ બેન્કો નાના ઉદ્યોગોને યોગ્ય સમયસરનું ધિરાણ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. છતાંય આરબીઆઈ પ્રયત્ન કરી રહી છે કે નાના મધ્યમ પાયાના અને ગૃહ ઉદ્યોગોને બને એટલી લોન આ બેન્કો દ્વારા મળી રહે. પણ સાથે સાથે પ્રશ્ન પણ એ છે કે લીધેલું ધિરાણ લોકો સમયસર પરત કરતા નથી. માટે રિઝર્વ બેંક આવી બેન્કોને વધુને વધુ મજબૂત બનાવવાની કોશિશ કરી રહી છે. શહેરી સહકારી બેન્કો અને ગ્રાહકોની સેવાઓ. 1975માં ભારત સરકારે વોર્નિંગ ગ્રુપ ઓન કસ્ટમર સર્વિસ ઇન બેંકની નિમણૂક કરી, જેને 1977માં પોતાનો અહેવાલ આપ્યો. આપણી સમિતિઓ નકરા અહેવાલો જ આપે, પાના ભરીને, પછી એનો અમલ થાય કે ન થાય, શું થયું એ જોવા કોઈ રોકાતું નથી. છતાંય ચાલે છે બધું ડેમોક્રેસી. બરાબર, આ બેન્કો ગ્રાહકલક્ષી બધી સુવિધાઓ પૂરી
પાડે છે. આ બેન્કો, શહેરી સહકારી બેન્કોએ વિકાસ પણ ખૂબ જ કરેલો છે. સુપરસીડ તરીકે વિકાસ પણ આપણે ધ્યાનમાં રાખીએ. શહેરી સહકારી બેન્કો જેમની થાપણો 50 કરોડ કરતાં વધારે છે તેમને રિઝર્વ બેન્કે અનુસૂચિત બેન્કનો દરજ્જો આપેલ છે. મુંબઈની 2 સહકારી બેન્કોને તમામ પ્રકારના વિદેશી ઊંડિયામણ અંગેની મંજૂરી આપવામાં આવી છે. ઇનફેક્ટ મેં તમને કીધું એમ અન્ય બેન્કો કરતાં આ બેન્કોની કામગીરી ખૂબ જ સચોટ, ખૂબ જ વ્યવસ્થિત અને ખૂબ જ સારી જોવા મળે છે. જેમ કે રાજકોટ નાગરિક સહકારી બેંક એશિયાની સૌથી મોટી એવી બેંક છે કે જેની પાસે સૌથી વધુ થાપણો અને સૌથી વધુ ધિરાણ રહેલું છે. આ ઉપરાંત 211 શહેરી બેન્કોને રાજ્ય સરકારોએ સુપરસીડ પણ જાહેર કરેલી છે અને એટલા માટે આ બેન્કોનું કામગીરી આપણને અન્ય બેન્કો કરતાં વધારે સારી જોવા મળે છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે આવી બેન્કો સતત કાર્યશીલ હોય છે. સાથે સાથે આવી બેન્કોમાં મુદત વીતીનું પ્રમાણ પણ ખૂબ જ સારું જોવા મળે છે, એટલે કે લોકો સમયસર ધિરાણ પરત કરે. ઓકે દેન નેક્સ્ટ જોઈએ નાગરિક સહકારી બેન્કોના કાર્યો. પરીક્ષામાં યાદ રાખજો, પ્રશ્ન પૂછાય. નાગરિક સહકારી બેન્કોને શહેરોનું હાર્દ માનવામાં આવે છે, મૂળ બેન્કો માનવામાં આવે છે, જેનાથી શહેરોની સ્થાનિક નાણાકીય જરૂરિયાતો સંતોષાય છે અને વેપાર, ઉદ્યોગ, ધંધાના વિકાસમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને શહેરોમાં નાના, મધ્યમ વર્ગના અને નબળા વર્ગના લોકોની નાણાકીય સમસ્યાઓને હલ કરવા માટેના કામ નાગરિક સહકારી બેન્કો દ્વારા કરવામાં આવે છે. 1963માં એક કાર્યવાહક સમિતિની નિમણૂક કરવામાં આવી, જેણે નાગરિક બેંકની વ્યાખ્યા આપતા જણાવ્યું કે એક એવી શાખ મંડળી કે જેની નોંધણી શહેરી કે અર્ધ શહેરી વિસ્તારોમાં થયેલી હોય અને જેનું ભરપાઈ થયેલ શેર ભંડોળ ઓછામાં ઓછું ₹50,000 સુધીનું હોય અને જે બેન્કિંગને લગતું કામકાજ કરતી હોય, જેમાં સભ્યો તેમજ બિનસભ્યો પાસેથી થાપણો લઈ તેનું ધિરાણ કે રોકાણ કરવાના કાર્યનો સમાવેશ થાય છે. આ થાપણ માગણી કરવામાં આવે ત્યારે કે પરિપક્વ થાય ત્યારે ચૂકવવી પડે તેવી અથવા તે ચેક, ડ્રાફ્ટ કે પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડી શકાય તેવી હોવી જોઈએ, જેના માટે તેમણે મધ્યસ્થ બેન્કો સાથે સંકલન સાધવાનું હોય છે. આ નાગરિક સહકારી બેન્કો જે અત્યારે ગુજરાત, તમિલનાડુ વગેરે રાજ્યોમાં ખૂબ સુંદર રીતે કાર્ય કરી રહી છે. બેન્કિંગ નિયમન ધારો જોઈએ આપણે. આવી નાગરિક સહકારી બેન્કોને પણ બેન્કિંગ નિયમન ધારા અંતર્ગત આવરી લેવામાં આવી છે, જે અંતર્ગત ઘણી બધી સહકારી બેન્કોની સ્થાપના કરવામાં આવી છે, જેને રિઝર્વ બેન્ક દ્વારા પ્રાથમિક સહકારી બેન્ક તરીકે ઓળખવામાં આવે છે, કે જેની એક ક્રાઇટેરિયા છે. દેટ મીન્સ આટલું કરતી હોય એ નાગરિક સહકારી બેન્કોમાં આવે. માત્ર નાણાકીય લેવડ દેવડ સિવાય કોઈ વસ્તુની લેવડ દેવડ ન કરતી હોવી જોઈએ. તેનું કુલ નાણાં ભંડોળ અત્યારે તો કદાચ વધી ગઈ હશે લિમિટ, 1 લાખ કરતાં ઓછું ન હોવું જોઈએ. તે બેન્કો બીજી સહકારી મંડળીઓને સભાસદ તરીકે સ્વીકારતી ન હોવી જોઈએ, એટલે કે સ્વતંત્ર હોવી જોઈએ. આ ત્રણેય શરતોનું પાલન માત્ર નાણાંની લેવડ દેવડ, 1 લાખ કરતાં ઓછું નાણાં ભંડોળ ન હોવું જોઈએ અને બીજી કોઈ સહકારી મંડળીને સભાસદ તરીકે સ્વીકારતી ન હોવી જોઈએ. ગુજરાતમાં ઘણી બધી નાગરિક સહકારી બેંક 268, જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક સૌથી ઊંચું સ્થાન, સૌથી પ્રથમ સ્થાન ધરાવે છે, જ્યારે સમગ્ર ભારતમાં તેનું સ્થાન 3જું છે. એટલે ગુજરાત ગર્વ લઈ શકે એમ છે કે રાજકોટ નાગરિક સહકારી બેંક જેવી અસરકારક અને સારી કાર્યક્ષમતાવાળી બેંક અહીં કાર્ય કરી રહી છે, કે જેનું ભંડોળ ઓલ ઓવર એશિયાની બેન્કોમાં સૌથી વધારે છે. જોઈએ બેન્કોના કાર્ય જે આપણે આગળની સ્લાઇડમાં જોવાના છે. આમાં આપણે શું જોયું? નાગરિક બેન્કો શહેરોનું હાર્દ હોય છે, કાર્યક્ષમતાની સમિતિની ભલામણો, બેન્કિંગ નિયમન ધારા અંતર્ગતની 3 શરતો અને જુદી જુદી નાગરિક સહકારી બેન્કોના સ્થાન. જોઈએ નાગરિક બેન્કોના બેન્કિંગ કાર્યો. લોકો પાસેથી થાપણોને સ્વીકારે છે. જેમ કે આપણે મિત્રો આપણી પાસે જે કંઈ નાની મોટી બચત હોય એ બેંકમાં એફડી તરીકે જમા કરાવતા હોય છે, નિશ્ચિત મુદત માટે, 6 મહિના માટે, 12 મહિના માટે, 5 વર્ષ માટે, જેના બદલામાં એ લોકો આપણને થાપણ આપતા, એક ફિક્સ ડિપોઝિટની પહોંચ આપતા હોય છે. એટલે લોકો પાસેથી થાપણો સ્વીકારવાનું કામ કરે છે, જેના દર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવે છે.
બરાબર, આ બાબત આપણે જોઈએ. સૌથી પહેલાં બેન્કિંગ કાર્ય તરીકે. ત્યારબાદ નાગરિક સહકારી બેન્કો ધિરાણ આપવાનું મહત્ત્વનું કામ કરે છે. લોકો પાસેથી થાપણો સ્વીકારે છે અને જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપવાનું કામ કરે છે. તે ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાના આ ત્રણેય પ્રકારના સમયગાળા માટેનું ધિરાણ કરે છે. અન્ય બેન્કો કરતાં સહકારી બેન્કો પાસેથી સરળતાથી ધિરાણ મળી રહેતું હોય છે. જો કે વ્યાજનો દર ઊંચો હોય છે, પણ છતાંય ધિરાણ લેવામાં સરળતા રહે છે. તમારે પોતાની જામીનગીરી સામે, સોનાના દાગીના સામે, કોઈ સ્થાવર મિલકત જેમ કે જમીન, મકાન, દુકાન વગેરે સામે, ઔદ્યોગિક ધિરાણ કાચા માલ સામે મળે છે, સિક્યોરિટી વાહન સામે મળે છે, સ્વાવલંબન યોજના અંતર્ગત મળે છે. જેમ કે હમણાં જ આપણે જોયું હતું, કોરોના વખતે આત્મનિર્ભરતાની લોન મળેલી હતી. ફર્નિચર, વાહન માટેની લોન પણ મળે છે. એમ દરેક જગ્યાએ જુદી જુદી લોન મળે છે. સ્ટાફ હાઉસિંગ લોન મળે છે. વગેરે પ્રકારની લોનો આ બેન્કો દ્વારા મળવામાં આવે છે. તે ઉપરાંત આ બેંક નાણાંની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર પણ કરી આપે છે અને સેફ ડિપોઝિટ વોલ્ટની સવલત પણ આપે છે. ઘણી જગ્યાએ આ બેન્કો આરટીજીએસ અને એનઈએફટી થ્રુ પેમેન્ટનું કામ પણ કરે છે, જેને આપણે નાણાંની એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકીએ. આધુનિક ઈ બેન્કિંગ એટલું બધું વિસ્તરી ગયું છે કે હવે ડ્રાફ્ટ જેવી સવલતો આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે. સેફ ડિપોઝિટ વોલ્ટ, તમે જાણો છો, તમારા દાગીના, અગત્યના દસ્તાવેજો વગેરે લોકરમાં સાચવવાનું કામ કરે છે, જેના માટે આવી બેન્કો પાસે સ્ટ્રોંગ રૂમ હોય છે, જે આપણે આવી વસ્તુઓ ખૂબ જ સરળતાથી આપણે સાચવી શકીએ છીએ. એ લોકરનું ભાડું આપણે ચૂકવવું પડતું હોય છે. ત્યારબાદ આવી બેન્કોનું સંચાલન લોકશાહી ઢબે થાય છે. ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા ડિરેક્ટરોની ચૂંટણી થાય છે, જેમાંથી ચેરમેન દ્વારા, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેઇન પર્સન દ્વારા આખી બેંકનો વહીવટ કરવામાં આવે છે. સરકાર પણ પોતાના વતી ડિરેક્ટરની નિમણૂક કરે છે, જેની સંખ્યા 7, 9 કે 12 સુધીની હોઈ શકે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સ તથા અન્ય ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. મહિનામાં એક વખત ઓછામાં ઓછી મિટિંગ મેળવવામાં આવે છે. કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવે છે. જુદી જુદી કમિટીઓ બનાવવામાં આવે છે કે જેથી દરેક કમિટીને એનું કામ સોંપી શકાય. પ્રજા સાથે સતત સંપર્કમાં રહી શકાય એ માટે કેટલાક ખાસ અધિકારીઓની લોકોની નિમણૂક કરવામાં આવે છે. શેર દ્વારા જે સભાસદો થયેલા હોય છે તેની સાથે પણ ડિરેક્ટર્સ પૂરેપૂરા કનેક્શનમાં રહે છે. દરેક કમિટીની મિટિંગો જરૂરિયાત મુજબ બોલાવવામાં આવે છે. જો કે આ બેન્કો ખાસ ધ્યાન રાખે છે કે કોઈ રાજકીય દખલગીરી થાય નહીં, કારણ કે રાજકીય દખલગીરીને કારણે ઘણી બેન્કોના સંચાલન છે એ દૂષિત થઈ જતા હોય છે. નાણાકીય સાધનો મુખ્યત્વે 2 હોય છે: થાપણો જે આપણે મૂકીએ છીએ એ, અને શેર ભંડોળ જે પોતાની શેર મૂડી દ્વારા પ્રાપ્ત કરે છે. તે 10 થી 25 રૂપિયા સુધીની કિંમતના શેરો બહાર પાડી શકે છે. તેના પર સભાસદને ડિવિડન્ડ પણ મળે છે અને ઘણી બેન્કો સભાસદોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ગિફ્ટ પણ આપતી જોવા મળે છે. જ્યારે અન્ય આવકોમાં ધિરાણ, રોકાણ પરનું વ્યાજ, અન્ય બેંકમાં પોતાની એફડી મૂકેલી હોય તો એના પરનું વ્યાજ, કમિશન, વટાવ, સબસિડી, નોન બેન્કિંગ ઇન્કમ, મકાન ભાડું, લોકર ભાડું, ઓડિટ ફી, અન્ય સંસ્થાઓ પાસેથી લીધેલી લોન, ભેટ, નફા વગેરેનો સમાવેશ થાય છે. ભંડોળો: રિઝર્વ ભંડોળ, બિલ્ડિંગ ફંડ, ડિવિડન્ડ ઇક્વિટી ફંડ, ઘાલખાદ અનામત ફંડ. આટલા મુખ્ય ફંડો બેંકની કામગીરી સાથે સંકળાયેલા હોય કે જેથી ભવિષ્યમાં બેંકોને કોઈ આકસ્મિક મોટા ખર્ચા આવી જાય, કોઈ આકસ્મિક નુકસાન થાય તો એને બહુ ઇઝીલી બેંકો પહોંચી વળે અને બહુ તકલીફ પડે નહીં. એટલે આવી બેન્કો છે એ દરેક ખર્ચા માટે એક વિશિષ્ટ ફંડ ઊભું કરી લેતી હોય છે. તે ઉપરાંત આવી બેન્કોનો વિકાસ સ્ટાફ સુવિધા, સભાસદ અને જનકલ્યાણ સાથે પણ સંકળાયેલો હોય છે. તે પોતાના કર્મચારીઓને બોનસ, સ્પેશિયલ ફંડ વગેરે પણ આપતી હોય છે. નક્કી કરેલી રકમ તેમાં ઉમેરવામાં આવે છે અને જે તે હેતુ માટે જે રકમ ફાળવેલી હોય એ હેતુ માટે જ એ રકમનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખૂબ જ પોતાને મળેલા નાણાકીય સાધનોનો ખૂબ જ સુંદર રીતે વહીવટ આવી બેન્કો કરતી હોય છે ભંડોળો દ્વારા, કે જેથી ભવિષ્યમાં બેંક ફડચામાં જવાનું કે જનતાની મહામૂલી બચતો ડૂબી જવાનો કોઈ ભય રહે નહીં. ત્યારબાદ આ જ બેન્કો પોતાના પાસે રહેલી જામીનગીરીનું અન્ય જગ્યાએ રોકાણો પણ કરતી હોય છે.
સ્ટેટ બેંક, રિઝર્વ બેંક, રાજ્ય સહકારી બેંક, મધ્ય સહકારી બેંક અને અન્ય બેંકોમાં રોકાણ કરે છે. તે ઉપરાંત એગ્રીકલ્ચર રીફાઇનાન્સ બોન્ડ, સરકારી જામીનગીરી, કોર્પોરેશનમાં પણ રોકાણ કરે છે. અન્ય ટ્રસ્ટની જામીનગીરી, પ્રાથમિક ખેત વિષયક સરાફી મંડળીઓમાં પણ આવી બેંકોનું અગત્યનું ધિરાણ જોવા મળે છે. રોકાણનો આધાર જે તે બેંકની સદ્ધરતા ઉપર રહેલો છે. બરાબર. ત્યારબાદ આવી બેંકોની શાખાઓ ખૂબ જ જુદા જુદા વિસ્તારોમાં જોવા મળે છે. જો કે આપણે એવું માનીએ છીએ કે શહેરી વિસ્તારોમાં હોય છે, પણ અર્ધશહેરી વિસ્તારોમાં પણ તેમની શાખાઓ જોવા મળે છે. જ્યાં શાખા સ્થાપવામાં આવે ત્યાં સ્થાનિક કર્મચારીઓને, સ્થાનિક લોકોને એનું સંચાલન આપી દેવામાં આવે છે, કારણ કે સ્થાનિક લોકો એ પ્રદેશને વધુ સારી રીતે સમજતા હોય છે. અન્ય શહેરોની શાખાઓ પર દેખરેખ માટે ડિરેક્ટરને કાર્યની ફાળવણી કરેલી હોય છે. જોકે શાખાઓ ખોલતી વખતે રિઝર્વ બેંકની મંજૂરી લેવી પડતી હોય છે. નફાની ફાળવણી. નાગરિક સહકારી બેંકો વર્ષ દરમિયાન જે નફો મેળવે છે તેની ફાળવણી મુખ્ય અને પેટા નિયમો અનુસાર કરવામાં આવે છે. તેમાંથી જુદા જુદા ભંડોળોમાં ફાળવણી થાય છે. આ ઉપરાંત નફામાંથી સભાસદોને ડિવિડન્ડ પણ આપવામાં આવે છે. પોતાની પાસે રહેલા નફાનો આવી બેંકો ખૂબ જ સારી રીતે સંચાલન કરતી હોય છે. જરૂરી ફંડો ઊભા કરે છે, શું કહેવાય, શેર સભાસદોને વ્યવસ્થિત ડિવિડન્ડ આપે છે કે જેથી બેંક પ્રત્યેનો તેઓનો વિશ્વાસ જળવાઈ રહે. અન્યમાં આપણે જોઈએ, ઔદ્યોગિક રીફાઇનાન્સ યોજના હેઠળના વ્યાજના દરમાં આ બેંકોએ 0.5% વધારો કરેલો છે. કેટલીક સહકારી બેંકો સામયિક કે પ્રકાશનનું પણ સરસ મજાનું માસિકોનું પ્રકાશન કરે છે, જેમાં બેંકની કામગીરી વિશેની માહિતી, બેંકના થાપણો વિશેની માહિતી, બેંકના નફા વિશેની માહિતી ખૂબ સુંદર રીતે રજૂ થયેલી હોય છે. તે ઉપરાંત આવી બેંકો સ્વરોજગાર માટે ધિરાણ આપે છે, વિદ્યાર્થીઓને ભણવા માટે ધિરાણ આપે છે, દિવ્યાંગ લોકોને આગળ વધવા માટે ધિરાણ કરે છે, નબળા વર્ગોને અને મકાન માટે પણ લોન આવે છે. સરકારના જે કાંઈ નવા 20 મુદ્દાના કાર્યક્રમ છે એનો અમલ કરવા માટે પણ આ બેંકો કામગીરી હાથ ધરતી હોય છે. ઘણી જ વિકાસ પામેલી નાગરિક બેંકોએ પોતાની ક્ષમતા વધારવા માટે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરેલ છે. તે ઈ બેન્કિંગ પણ કરે છે, લેટેસ્ટ ટેકનોલોજીવાળા કમ્પ્યુટર પણ અપનાવે છે કે જેથી ગ્રાહકોને કોઈ પણ પ્રકારની સુવિધા મળવામાં બાકાત રહે નહીં. ગ્રાહકોને ATM પૂરા પાડવા, ડેબિટ કાર્ડ પૂરા પાડવા, ક્રેડિટ કાર્ડ પૂરા પાડવા જેવી સુવિધાઓ પણ આવી બેંકો દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે. ટાઈપરાઇટિંગ, ઝેરોક્સ, ફોટોગ્રાફિક મશીન, કેલ્ક્યુલેટર, ડુપ્લિકેટિંગ મશીનનો ખૂબ જ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જેથી ગ્રાહકોને સેવા લેતી વખતે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી અને સરળતાથી બધું કામ થઈ શકે છે. આમ પણ અત્યારે કયા ક્ષેત્રમાં ટેકનોલોજી નથી એ જ એક પ્રશ્ન છે. જો ટેકનોલોજી હોય તો આપણા કામો પણ ઝડપથી થાય છે અને એટલા માટે આ બેંકો કાર્યરત છે. આ બેંકો શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આરોગ્ય વિષયક વગેરે કાર્યક્રમોમાં અને યોજનાઓમાં પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે પ્રદાન કરે છે. એટલે કે જુદી જુદી સ્કૂલોને, જુદા જુદા વર્ગના લોકોને, ગરીબ વર્ગના લોકોને મશીનો ફાળવવા, સંચા ફાળવવા જેવા કાર્યો પણ કરે છે. તે ઉપરાંત કોઈ દિવસો ઉજવવા હોય તો એ દિવસની ઉજવણીમાં પણ મદદ કરે છે. શહેરના ઔદ્યોગિક, ધંધાકીય, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં આવી બેંકોનું બહુમૂલ્ય પ્રદાન હોય છે અને એટલા માટે જ આવી બેંકો અત્યારના સમયમાં બહુ સુંદર રીતે પોતાનો વહીવટ કરે છે અને ખૂબ અગત્યની શાખાઓ ગણાય છે. આ જોયા આપણે નાગરિક બેંકોના કેટલાક અગત્યના કાર્યો. હજી વધારે આગળની સ્લાઇડમાં આપણે જોઈશું. જોઈએ વેપારી સહકારી બેંકો, બરાબર, જેનો હેતુ રાષ્ટ્રીયકૃત વેપારી બેંકો હોય છે, નાગરિક બેંકો, બરાબર, જેના હેતુ, સંચાલન અને કાર્યો આપણે અહીં જોવાના છે. રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં નાગરિક બેંકોનું કામ એટલા માટે વ્યવસ્થિત છે કે પોતાના ગ્રાહકો સાથેના સીધા સંપર્કમાં હોય છે. ખાસ કરીને જે બેંકો સ્થાનિક લેવલે કામ કરતી હોય છે એ બેંકો ખૂબ જ સરળતાથી આવા કામો કરી શકતી હોય છે. તે ઉપરાંત રાષ્ટ્રીયકૃત બેંકોમાં કર્મચારીઓ પર અસરકારક સીધો અંકુશ જોવા મળતો નથી, જે નાગરિક બેંકો દ્વારા સરળતાથી કરી શકાય છે. રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં નાગરિક બેંકોની કામગીરી વધારે ઝડપ જોવા મળે છે. રાષ્ટ્રીયકૃત બેંકો પોતાની બિનજરૂરી લાંબી પ્રક્રિયાઓને ખૂબ જડ રીતે વળગી રહેતી હોય છે, જ્યારે નાગરિક બેંકો વ્યવહારુ રીતેનો ઉપયોગ કરતી હોય છે જેથી પ્રક્રિયા અને પદ્ધતિ વધારે સરળ બને.
સ્થાનિક લેવલ હોય છે એટલે ધિરાણની વસૂલાતનું કાર્ય પણ રાષ્ટ્રીયકૃત બેન્કો કરતાં નાગરિક બેન્કો વધુ સારી રીતે કરી શકતી હોય છે. કર્મચારીઓ અને સંચાલકો વચ્ચેના સંબંધો નાગરિક બેન્કોમાં સારા જોવા મળે છે. હડતાલો જોવા મળતી નથી. હમણાં આપણે જોયું હતું કે જ્યારે સરકારે બેન્કોના પ્રાઇવેટાઇઝેશનનો નિર્ણય લીધો ત્યારે બાકીની બધી બેન્કોએ હડતાલ કરી હતી, પરંતુ સહકારી બેન્કોએ હડતાલ કરી નહોતી, કારણ કે સહકારી બેન્કોનું કાર્ય પોતાના સભાસદોનું, પોતાના ગ્રાહકોનું સંપૂર્ણ રીતે હિત કરવાનું હોય છે. આવી બેન્કોએ ખૂબ જ પોતાની પ્રગતિ વધુને વધુ આગળ કરેલી છે. બરાબર, એ આપણે ખૂબ ઇઝીલી જોઈ શકીએ છીએ. અને એટલા માટે SBI કરતાં આવી બેન્કોની કામગીરી વધારે સચોટ આપણને જોવા મળે છે. અમે આપણા દેશમાં સરકારી કર્મચારીઓ સરકારી ઓફિસોમાં બહુ અસરકારક રીતે કામ કરતાં આપણને જોવા મળતા નથી, જે બાબત આપણે ખૂબ જ નજીકથી જોયેલી છે. રાષ્ટ્રીયકૃત બેન્કોમાં કોઈ સારી રીતે આપણને બોલાવતું પણ નથી, આપણા અમુક પ્રશ્નોના સરખા જવાબ પણ આપણને મળતા નથી અને ખૂબ બધા ધક્કા ખાવા પડતા હોય છે. જ્યારે નાગરિક બેન્કો પોતાના કર્મચારી સાથે આવું ક્યારેય પણ કરતી નથી, પોતાના ગ્રાહકો સાથે આવું ક્યારેય કરતી નથી. જોઈએ વ્યાપારિક સહકારી બેન્કો, જેનો હેતુ શહેરી સહકારી બેન્કોમાં વ્યાપારી બેન્કો પણ આગવું સ્થાન ધરાવે છે, જેનો હેતુ નાના વેપારીઓ તથા ઉદ્યોગકારોને ધિરાણ મેળવવામાં જે મુશ્કેલીઓ પડે છે એને દૂર કરવાનો છે. તમે જો જેની આર્થિક પરિસ્થિતિ સારી હોય, જેની પ્રતિષ્ઠા સારી હોય, એવા જૂના મહાકાય ઉદ્યોગોને તો કોઈ પણ ધિરાણ આપવા તૈયાર થઈ જાય છે, પણ જે નવા ઉદ્યોગ સાહસિકો છે, જે નાના ઉદ્યોગ સાહસિકો છે, એને ધિરાણ મળવામાં ખૂબ જ તકલીફ પડે છે. એટલે એ તકલીફ દૂર કરવા માટે આવી બેન્કોની સ્થાપના કરવામાં આવી છે કે જેથી આવા નાના રોકાણકારોને જે કાંઈ મુસીબતો નડે છે ધિરાણને લગતી, એ દૂર કરી શકાય. તેનું સંચાલન જોઈએ. તેનું સંચાલન ડિરેક્ટર્સની ચૂંટણી દ્વારા થાય છે, જે એક નિયામક મંડળ કાર્ય કરે છે, જેમાં ચેરમેન, શાખ સમિતિના ચેરમેન અને અન્ય ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. કુલ નિયામકોની સંખ્યા 7, 9 કે 11 જેટલી હોય છે. બેંકમાં લોન આપવાનું કાર્ય સરળ બને તે માટે શાખ સમિતિ હોય છે, જેમાં એક ચેરમેન અને 4 સભ્ય અગર તો ડિરેક્ટર હોય છે, જેઓ વારંવાર જરૂરિયાત અનુસાર મિટિંગો કરતા રહે છે કે જેથી ગ્રાહકોને સારામાં સારી સુવિધાઓ પૂરી પાડી શકાય. લોન ઝડપથી મંજૂર થાય તેવા પ્રયાસો આ કમિટીના રહે છે. મેનેજર, એકાઉન્ટન્ટ અને અન્ય અધિકારીઓ પણ હોય છે, જેઓ સામાન્ય માણસોના પ્રશ્નોને ખૂબ જ સરળતાથી ઉકેલતા હોય છે. તેઓનું કાર્ય તેઓના જોઈએ. આ બેંક મુખ્યત્વે શેરભંડોળ, થાપણો તથા અન્ય સ્ત્રોતો દ્વારા નાણાં પ્રાપ્ત કરવાનું કાર્ય કરે છે. તે લોકો પાસેથી ચાલુ થાપણો, બચત થાપણો અને મુદતી થાપણો સ્વીકારે છે. ચાલુ થાપણો એટલે ખૂબ ટૂંકા સમયગાળા માટે, બચત થાપણો એટલે એનાથી થોડાક વધુ લાંબા સમયગાળા માટે, અને મુદતી થાપણો એટલે સૌથી વધુ મોટા સમયગાળા માટે. થાપણો આકર્ષવા માટે તે જુદી જુદી સુંદર યોજનાઓ રજૂ કરે છે, જેમ કે રિકરિંગ, રીઇન્વેસ્ટમેન્ટ, ડબલ બેનિફિટ વગેરે. આ બેંક રિઝર્વ બેંકના સીધા સંપર્કમાં હોય છે, એટલે રિઝર્વ બેંક દ્વારા એના પર અંકુશ પણ પૂરેપૂરો રાખવામાં આવે છે. તેને રિઝર્વ બેંક તથા બેન્કિંગ ધારો લાગુ પડે છે, જેથી તે પોતાના હિસાબોનું વ્યવસ્થિત ઓડિટ કરાવતી રહે છે. જોકે આ બેંકોએ પોતાના વ્યાજના દરો રિઝર્વ બેંકની જરૂરિયાત રિઝર્વ બેંકના કહ્યા પ્રમાણે નક્કી કરવા પડતા હોય છે. ધિરાણ ખૂબ જ સરળતાથી તથા માનભેર ધિરાણ આપવાનું કાર્ય કરે છે, એ વ્યાપારિક સહકારી બેન્કોની સૌથી અગત્યની બાબત હોય છે. ગ્રાહકોને ઓછા સમયમાં ઝડપથી લોનો મળી રહે તેવા પ્રયાસો કરે છે. ગ્રાહકો ઉપર પૂરેપૂરો વિશ્વાસ મૂકે છે અને તેને જરૂરિયાત મુજબ ધિરાણ આપે છે. આ પ્રકારની બેન્કો નાગરિક બેન્કો કરતાં ઓછા વ્યાજના દરે ધિરાણ આપે છે. તે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ધંધાદારીઓ વગેરેને ધિરાણ આપે છે. તે ઉપરાંત સભાસદોને તબક્કાવાર પોતાના મકાન બનાવવા માટે પણ ધિરાણ આપે છે. હોટેલ તથા સંસ્થાઓ પોતાના મકાન બાંધવા, ડીઝલ એન્જિન ફિટ કરવા વગેરે જુદા જુદા હેતુઓ માટે પણ આ બેંક વ્યવસ્થિત રીતે ધિરાણ આપતી હોય છે. તે ઉપરાંત પોતાના ગ્રાહકોને ટીવી, ફ્રીજ, સ્કૂટર વગેરે ખરીદવા પણ લોન આપતી હોય છે. અન્ય બેન્કોની જેમ સહકારી બેન્કો પોતાના પેટા નિયમ પ્રમાણે જુદી જુદી જગ્યાએથી જે નફો થાય એનું જુદા જુદા ફંડોમાં, રિઝર્વ ફંડોમાં અને અન્ય ફંડોમાં રોકાણ કરતી
હોય છે. યાદ રાખજો, રિઝર્વ ફંડ એ સંકટ સમયની સાંકળ હોય છે, જેનો ઉપયોગ આપણે સંકટ સમયે કરી શકીએ છીએ. જો અત્યારે બચત કરશું તો એ બચત આપણને ભવિષ્યમાં કામ આવશે. એટલા માટે આપણે ફંડ બેંક દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે કે જેથી બેંકનું ફડચામાં જવાનું કે નાના રોકાણકારોની મૂડીનું ધોવાણ થઈ જવાનો કોઈ પ્રશ્ન રહે નહીં. તે ઉપરાંત સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે પણ આ કર્મ સંસ્થા દાન આપતી હોય છે. જેમ કે ધર્માદા ફંડમાં ફાળવે છે, દેશના વિકાસ માટે જરૂરી કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં ફાળો આપે છે અને અનેક પ્રકારના પગલાઓ લેતી જોવા મળે છે. પોતાના કર્મચારીઓના વિકાસ માટે મેક્સિમમ પ્રયાસો આ બેંકો દ્વારા કરવામાં આવે છે. બરાબર. તો બીજા પાઠમાં આપણે સુંદર રીતે નાગરિક સહકારી બેંકો અને વ્યાપારી સહકારી બેંકોનો અભ્યાસ કર્યો, જેમાંથી નાગરિક સહકારી બેંકો તમને વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે એનો વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો. મને લાગતું નથી મિત્રો કે હવે કદાચ આપણી કોલેજો રીઓપન થશે, પણ પરીક્ષાઓ તો તમારી લેવાશે, એટલે તૈયારી પૂરેપૂરી રાખજો. દરેક પ્રોફેસર દ્વારા મુકાતા વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરજો કે જેથી પરીક્ષામાં પેપર લખવામાં તમને તકલીફ પડે નહીં. કાંઈ નથી થવાનું એવું કરીને કર્મ ન કરવું, એવું કરતા નહીં. તમે અત્યારે જે કાંઈ પણ કરશો એ તમને ભવિષ્યમાં 100% કામમાં આવશે ને આવશે જ. બરાબર. જેમ બેંકો ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ કાર્ય કરતી હોય છે, એમ આપણે પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરતા રહીએ. કોરોના તો આજે છે ને કાલે નહીં હોય, પણ આપણે રહેવાના છીએ. બરાબર. એટલા માટે આપણું ભવિષ્ય, આપણી કારકિર્દી વ્યવસ્થિત બને એ માટે સતત મહેનત કરતા રહેજો. આપણે શીખી ગયા છીએ નાનપણમાં જ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. બિનજરૂરી બાબતોમાં સમય વેડફવાને બદલે આ સમયગાળા દરમિયાન કશુંક નવું સતત શીખતા રહેજો કે જેથી તમને જુદો બોધપાઠ મળી રહે. બેંકના કામ નાના મોટા જરૂર પડે તો તમારે કરી લેવા કે જેથી બેંકોના કામ અંગે તમને માહિતી પણ મળે અને પ્રેક્ટિકલ નોલેજ પણ મળી રહે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીને બેંકમાં ખાતું ખોલાવતા, બેંકમાં પૈસા જમા કરાવતા, બેંકમાંથી પૈસા ઉપાડતા, એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડતા આવડવું જોઈએ. જો ન આવડે તો એ આપણા માટે ખરાબ બાબત કહેવાય, કારણ કે આપણે દેશના અર્થતંત્ર સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ કરીએ છીએ અને બેંકો એ દેશના અર્થતંત્રમાં સૌથી અગત્યની સંસ્થાઓ ગણાય છે. ઇનફેક્ટ આપણે આપણા મોટાભાગના નાણાકીય વ્યવહારો હવે તો બેંક થ્રુ કરીએ છીએ. તો આવી બેંકો વિશે, બેંકોની કામગીરી વિશે પ્રેક્ટિકલ નોલેજ પણ આપણે મેળવતા રહેવું જોઈએ. બરાબર. જુદા બેંકોની કામગીરી પર વિશ્વાસ રાખવો જોઈએ. વિજય માલ્યા, નીરવ મોદી એકાદ દોકલ જ હોય છે, બાકી બેંકો આટલા વર્ષોથી વિશ્વાસપૂર્વક આપણી સાથે જોડાયેલી છે, આપણી સાથે કાર્ય કરે છે, તો આપણે પણ તેની સાથે જોડાયેલા રહીએ. હવે તો બેંકો આપણા વતી ઇલેક્ટ્રિક બિલ ભરવાનું, આપણા ટેક્સ ચૂકવવાનું કામ પણ કરે છે. બને એટલો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતાં શીખી જઈએ કે જેથી તકલીફ પડે નહીં. પણ યાદ રાખો, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે જે કાંઈ બી ઓટીપી કે આવે એને ક્યારેય કોઈની સાથે શેર કરવાની ભૂલ કરતા નહીં. કોઈ પણ બેંક ક્યારેય ઓટીપી માટે કે અન્ય બાબતો માટે ક્યારેય ફોન કરતી નથી. એમની પાસે તો ઓલરેડી તમારો ઓટીપી હોય જ છે, એને જરૂર હોતી નથી. એવા ફોન માત્ર જે ફ્રોડ લોકો હોય છે એ કરે છે. એટલે આવી કોઈ પણ લોભામણી લાલચમાં આવી જતા નહીં અને તમારી પાસે જે કાંઈ હોય મૂડી એને સાચવીને રાખજો. અત્યારે આવી મૂડી ખાસ કામમાં આવવાની છે. ઘરના આર્થિક વિકાસમાં મદદ કરજો. બિનજરૂરી ખર્ચાઓને અત્યારે ટાળજો અને ખૂબ મોજથી જીવજો. જો આ પરિસ્થિતિ થાળે પડી જશે તો બહુ ઝડપથી આપણે બધાય મળી શકીશું. ટિલ ધેન, ઇટ્સ ગુડ બાય, બી સેફ.